જ્યારે આધુનિક વિજ્ઞાન હજુ ગણતરીઓ કરી રહ્યું હતું ત્યારે હજારો વર્ષો પહેલા ભારતીય ઋષિમુનિઓએ પૃથ્વી અને બ્રહ્માંડના આયુષ્યની અત્યંત ચોક્કસ ગણતરી કરી હતી. આ ફોટામાં દર્શાવેલ 4.32 અબજ વર્ષ એ માત્ર એક આંકડો નથી, પણ સનાતન ધર્મની ગહન ખગોળશાસ્ત્રીય ગણતરીનું પરિણામ છે. ગણતરીનો આધાર ચતુર્યુગ અને કલ્પ. હિન્દુ શાસ્ત્રો મુજબ સમય ચક્રમાં ફરે છે. આ ગણતરી મુખ્યત્વે 4 યુગો પર આધારિત છે. સતયુગ 17,28,000 વર્ષ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ, દ્વાપરયુગ 8,64,000 વર્ષ, કલયુગ 4,32,000 વર્ષ. આ ચારેય યુગો મળીને એક ચતુર્યુગ એટલે કે 43,20,000 વર્ષ બને છે. આવા 1000 ચતુર્યુગ ભેગા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ બને છે, જેને કલ્પ કહેવામાં આવે છે. 1000 ગુણ્યા 43,20,000 બરાબર 4 અબજ 32 કરોડ વર્ષ. વિજ્ઞાન માટે આશ્ચર્યની વાત એ છે કે આધુનિક ભૂસ્તરશાસ્ત્ર એટલે કે જીઓલોજી અને બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોસ્મોલોજી મુજબ પૃથ્વીનું આયુષ્ય અંદાજે 4.54 અબજ વર્ષ માનવામાં આવે છે. પ્રાચીન ભારતીય આંકડો 4.32 અબજ આ વૈજ્ઞાનિક આંકડાની અત્યંત નજીક છે. તે દર્શાવે છે કે ભારતનું જ્ઞાન કેટલું અદ્યતન હતું. અમેરિકા જેવા દેશો જ્યાં વિજ્ઞાન અને ડેટાને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યાં ભારતની આ કાળગણના એક સંશોધનનો વિષય બની શકે છે. ગણિતની શક્તિ. શૂન્યની શોધ કરનાર ભારતે અબજો વર્ષોની ગણતરી જે રીતે કરી છે તે ગાણિતિક સચોટતાનો પુરાવો છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સમન્વય. ભારતીય જ્ઞાનમાં ધર્મ અને વિજ્ઞાન અલગ નથી. પૃથ્વીના સર્જન અને વિનાશના ચક્રને અહીં બ્રહ્માના દિવસ અને રાત તરીકે સમજાવવામાં આવ્યું છે. આ નાનકડું બોર્ડ ભારતની ભવ્ય વિરાસતનું પ્રતીક છે. તે વિશ્વને જણાવે છે કે જ્યારે પશ્ચિમી સભ્યતાઓ વિકસી પણ નહોતી, ત્યારે ભારતીય મનીષીઓ અવકાશ અને સમયની અનંત ગહનતાને માપી રહ્યા હતા. પૃથ્વીના આયુષ્ય વિશેનું આ જ્ઞાન ભારતને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જય સનાતન ધર્મ.